ચૈતર વસાવા હવે સક્રિય રીતે મનસુખ વસાવાની સામે આવ્યા। ભાજપ નેતા મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ચૈતરભાઈ વસાવાના નામજોગ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી, જેના વિરુદ્ધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે। મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયામાં માધ્યમથી ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર તેમના નામજોગ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી। ભાજપના આગેવાન સાથે મનસુખભાઈ વસાવાએ ડેડિયાપાડામાં આવી અને શાંતિપૂર્ણ માહોલ ગરમ કર્યો, આવું ચૈતર વસાવાનું નિવેદન છે। જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોરવાશે ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવાની રહેશે, આ પ્રકારનું નિવેદન ચૈતર વસાવાએ આપ્યું હતું। સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખભાઈએ પોતાની આઈડી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર મારા નામ જો તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડિયાપાડા પહોંચો, હું ત્યાં નીકળી ગયો છું। પોતે અહીંયા આવીને ડેડિયાપાડામાં માહોલ ગરમ કર્યો છે, ઉશ્કેર્યો છે માહોલને, બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડિયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને। અમે શાંતિ ઈચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે। અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે, અમારા કાર્યકરો છે, અમે બધા શાંતિ, બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું।